સમાચારમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. અટલ બિહારી વાજપેયીની પુત્રી નમિતા કૌલ ભટ્ટાચાર્યએ પણ પૂર્વ પ્રધાનમંત્રીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સાથે જ એનડીએના અન્ય નેતાઓએ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ અટલ બિહારી વાજપેયીને તેમના પુણ્યતિથિ પર યાદ કર્યા હતા. તેમણે કહ્યું, જ્યારે પણ દેશમાં રાજકીય શુદ્ધતા, રાષ્ટ્રીય હિત પ્રત્યેની વફાદારી અને સિદ્ધાંતો પ્રત્યે અડગતા વિશે ચર્ચા થશે, ત્યારે અટલજીને ચોક્કસપણે યાદ કરવામાં આવશે. Flowers and prayers of reverence and gratitude. भज प्यारे